નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મારી નવી YouTube ચેનલ ઇંગ્લિશ એજ્યુકેશન પોઈન્ટમાં તમારું સ્વાગત છે. અને તમારા બધા માટે હું નવા વિડિયો લાવું છું અને વિડિયો રહેશે અંગ્રેજી ગ્રામરને લગતા અને અંગ્રેજી માટે થઈને. ધોરણ 9, 10, 11, 12 તેમાં એક મહત્વનો મુદ્દો આવતો ફંક્શન. તો આ વિડિયો ફંક્શન માટે છે. ધોરણ 10 માટે ખાસ આ IMP છે. તો તમે આ વિડિયો છે જોજો, વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને એને સબસ્ક્રાઇબ કરજો અને તમારા વિડિયો તમારા મિત્રોને પણ આને શેર કરજો. જોઈએ છે આપણે ફંક્શન. તો પહેલું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. પ્રેઝન્ટ વર્તમાનને દર્શાવે છે. તો શું આવી શકે? તો કે એમાં છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળના વાક્ય આવી શકે. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળના વાક્ય આવી શકે. ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળના વાક્ય આવી શકે. જો આવા વાક્ય આપેલા હોય તો આપણે એને ફંક્શનમાં કહી શકીએ છીએ ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. એના પછી નેક્સ્ટ ફંક્શન આવે છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ એટલે કે ભૂતકાળ. તો ત્યાં લઈ શકીએ આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળનું વાક્ય. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળનું વાક્ય. અને ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય. તો આ ત્રણ કાળના વાક્ય આપેલા હોય તો એને ફંક્શનમાં કહેવાય છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. એના પછીનું ફંક્શન આવે છે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ એટલે કે ભવિષ્ય દર્શાવે છે. તો એમાં કેવા વાક્ય આવી શકે? ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. આ ત્રણ કાળમાંથી જો કોઈ વાક્ય આપેલા હોય તો એને ફંક્શનમાં કહેવાય છે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ. આગળ જઈએ આપણે. નેક્સ્ટ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા બીજું નામ છે ફ્રીક્વન્સી ઓફ એક્શન. તમને ક્યારેક પેપરમાં એવું આપેલું હશે કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો એમાં શું આવે છે? તો એમાં આવે છે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ વિથ કી પોઈન્ટ્સ કે જેમાં ક્રિયાની આવૃત્તિ આપેલી હોય અથવા તો ફ્રીક્વન્સી. જેમ કે એક્ઝામ્પલ લઈ શકીએ સાદા વર્તમાન કાળના કી પોઈન્ટ્સ છે ઓલવેઝ છે, સમટાઇમ્સ છે, નેવર છે, ડેઈલી છે, એવરીડે છે. તો આ બધા જ વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે. ક્યારેક ફ્રીક્વન્સી આપેલી લખેલું હોય સેલ્ડમ એટલે કે ક્યારેક, ભાગ્યે છે, રેરલી, બેરેલી. તો આવા શબ્દ છે ફ્રીક્વન્ટલી. તો આ પણ છે એ ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા ફ્રીક્વન્સી ઓફ એક્શન નામનું ફંક્શન દર્શાવે છે. એના પછીનું ફંક્શન આવે છે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે કોઈ પણ કાર્યનો સમયગાળો 2 થી 4, 4 થી 5, બરાબર. તો આ સમયગાળો દર્શાવવા માટે છે એ for નામનું કીવર્ડ છે આપણે વાપરી શકીએ છીએ જે ફંક્શન દર્શાવે છે ડ્યુરેશન ઓફ ટાઈમ. તો તમને ખ્યાલ હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો પણ આ કી પોઈન્ટ્સ છે. સાથે જો હાઉ લોંગ થી પ્રશ્ન આપેલો હોય અને એમાં સમયગાળો દર્શાવતા હોય તો પણ આ ફંક્શનને કહેવાય છે ડ્યુરેશન ઓફ ટાઈમ. એના પછી નેક્સ્ટ ફંક્શન આવે છે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય દર્શાવતો હોય એને કહેવાય પોઈન્ટ ઓફ ટાઈમ. એના માટે કીવર્ડ આપણને આપેલું છે સિન્સ. અને સાયન્સ નો બોલાયો સિન્સ બોલાય. સિન્સ તમે ક્યાંક વાંચ્યું છે સિન્સ 1998, સિન્સ 1997. તો આ છે ચોક્કસ સમય દર્શાવે છે. તો એને ફંક્શનમાં કહીશું આપણે પોઈન્ટ ઓફ ટાઈમ અથવા સિન્સ વેન થી જો આપણને પ્રશ્ન આપેલું હોય તો એને પણ આપણે કહીશું પોઈન્ટ ઓફ ટાઈમ. એના પછી નેક્સ્ટ ફંક્શન આવે છે ઇન્ક્વાયરી એઝ નેચર, આસ્કિંગ ઇન્ફોર્મેશન અથવા સીકિંગ ઇન્ફોર્મેશન. આ અલગ અલગ ત્રણ નામ છે. ઇન્ક્વાયરી એઝ નેચર, આસ્કિંગ ઇન્ફોર્મેશન અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશન. આમાં આવે છે WH ક્વેશ્ચન્સ એટલે કે who, what, when, where, why, which. આ બધાથી શરૂ થતા પ્રશ્નો જેને આપણે ઇન્ક્વાયરીઝ નેચરમાં, આસ્કિંગ ઇન્ફોર્મેશનમાં, સીકિંગ ઇન્ફોર્મેશનમાં લઈ શકીએ છીએ. ક્યારેક એવું બને કે આપણને પ્રશ્ન ફંક્શન આપેલું હોય પણ એમાં WH ક્વેશ્ચન અવેલેબલ ન હોય તો એવી કન્ડિશનમાં આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન માટે પણ આ ફંક્શન છે વાપરી શકીએ છીએ. હવે જોઈએ છે નેક્સ્ટ ફંક્શન. આગળ જોઈએ છે નેક્સ્ટ ફંક્શન WH ક્વેશ્ચન નો એક ભાગ છે હાઉ મેની એટલે કેટલા. હવે હાઉ મેની ના વાક્યમાં આપણે WH ક્વેશ્ચનમાં આવતા ઇન્ક્વાયરીઝ નેચર લઈ શકીએ છીએ પણ જો એ ન હોય
તો હાઉ મેની એટલે કેટલા, ત્યાં સંખ્યા દર્શાવે છે એટલા માટે ફંક્શનમાં લેવું પડે આપણે આસ્કિંગ અબાઉટ નંબર્સ, સંખ્યા વિશે પૂછાય છે. નેક્સ્ટ ફંક્શન છે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, તો એ પણ છે હાઉ મચ. અહીંયા હતું હાઉ મેની કેટલા સંખ્યા માટે, અહીંયા હાઉ મચ કેટલું જથ્થા માટેની વાત છે એટલા માટે આનું પર્સનલ ફંક્શન છે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. નેક્સ્ટ પછી વાત કરીએ આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વાક્યમાં કોઈ જગ્યા કે સ્થળનો ઉલ્લેખ કરેલો હોય અથવા વાક્યમાં પ્રીપોઝિશન આ તમે ભણી ગયા છો in, on, under, near, from, at બરાબર, એમાંથી જે પણ છે એ નામયોગી અવયવ એના પછી સ્થળ આપેલું હોય તો આને કહેવાય છે સ્પેસિફાઈંગ લોકેશન. આ ફંક્શનનું નામ છે સ્પેસિફાઈંગ લોકેશન. આના માટે વાત કરી શકાય I am standing near the door. તો near the door છે તો અહીંયા door છે એ સ્પેસિફાઈ જગ્યા છે, તો સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે પ્રીપોઝિશન પ્લસ સ્થળ. એની જેમ જ કોઈ પણ વાક્યમાં સમયનો ઉલ્લેખ હોય, યસ્ટરડે છે, ટુમોરો છે, લાસ્ટ વીક છે, તો આ છે સમય દર્શાવે છે અને કોઈક વાક્યમાં છે એ પ્રીપોઝિશન સાથે આપણને સમય આપેલો હોય તો આ ફંક્શનને કહેવાય છે સ્પેસિફાઈંગ ટાઈમ. જગ્યા માટે સ્પેસિફાઈંગ લોકેશન અને સ્થળ સમય હોય તો સ્પેસિફાઈંગ ટાઈમ. નેક્સ્ટ ફંક્શન જોઈએ છે સો અને ધેરફોર. એનો અર્થ થાય તેથી. આ તમારે કન્જક્શનમાં પણ આવે છે, 3 માર્ક્સ તમારે પૂછાય છે વાક્ય જોડવા માટે. આ શબ્દ છે એને વાક્યમાં આપણે વચ્ચે મૂકી શકાય અને એ છે પરિણામ દર્શાવે છે એટલા માટે એને ફંક્શનમાં ઇંગ્લિશમાં કહેવાય છે શોઈંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવે. એના પછી if એટલે કે જો તો, unless જો નહીં તો નહીં. આ પણ તમારે કન્જક્શનમાં આવે છે અને આની શરત એવી છે કે if અને unless સાથે પહેલું વાક્ય સાદો વર્તમાન કાળ અને બીજું વાક્ય છે ભવિષ્યકાળ અથવા તો મોડલ્સ લઈ શકીએ છે જે શરત દર્શાવે છે એટલા માટે છે આને ફંક્શનમાં કહી શકાય શોઈંગ અથવા તો એક્સપ્રેસિંગ કન્ડિશન. અહીંયા કન્ડિશનનો અર્થ સ્થિતિ એવો લેવાનો નથી, એનો અર્થ છે શરત. અને બીજા શબ્દ આપેલા છે અધરવાઇઝ અથવા ઓર એલ્સ, તો આ પણ છે આપણને શરત દર્શાવે છે, એને ફંક્શનમાં કહીશું એક્સપ્રેસિંગ કન્ડિશન. કોઈ આપણે કહે ને give my money return otherwise I will kill you, મારા પૈસા મને પાછા આપી દે નહીં તો હું તને મારી નાખીશ, તો આ અહીંયા શરત દર્શાવે છે. તો if, unless, otherwise અને or else આ કોઈ પણ શબ્દ આપેલો હોય તો ફંક્શનમાં કહેવાય છે showing અથવા expressing condition. નેક્સ્ટ ફંક્શન જોઈએ છે showing contrast. આપણે આ શબ્દથી પરિચિત છીએ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. આપણે ઘણીવાર કપડા લેવા જઈએ શું કે કોન્ટ્રાસ્ટ મેચિંગ બતાવો, તો એના માટે છે કોન્ટ્રાસ્ટ. સર મેં લેસન તો કર્યું છે પણ હું બુક ઘરે ભૂલી ગયો છું, તો આવો આપણે જે કોન્ટ્રાસ્ટ દર્શાવીએ છે એ કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે ફંક્શન વપરાય છે showing contrast અને એના કીવર્ડ છે though, although, even though અને even if. આનો અર્થ થાય છતાં પણ. આ તમારે કન્જક્શનમાં પણ આવે છે અને આની કન્ડિશન એવી છે કે આ હંમેશા વાક્યની શરૂઆતમાં વપરાય. though he is happy, he is sad. તે ખુશ છે છતાં પણ દુખી છે. અથવા એમ લઈ શકાય though he is poor, he is happy. તે ગરીબ છે છતાં પણ તે ખુશ છે. તો આ though, although, even though, even if આ હંમેશા વાક્યની શરૂઆતમાં મૂકી શકાય. એના પછી but, yet અને still. but, yet અને still આનો અર્થ થાય છતાં પણ અથવા પણ. આ વાક્યમાં વચ્ચે વાપરી શકાય અને એ પણ દર્શાવે showing contrast. હવે આમાં એક વચ્ચે yet છે. આ નકારને પ્રશ્ન વાક્યમાં જો વાક્યના અંતે આવે ને તો એનો અર્થ લઈ શકાય હજુ સુધી. તેવા સમયે આ સમય દર્શાવે છે. નેક્સ્ટ વાત કરીએ છીએ તો કે despite અને in spite of. આનો પણ અર્થ થાય છતાં પણ. આ મોસ્ટ ઓફ વાક્યની શરૂઆતમાં વાપરી શકાય અને આના પછી નાઉન લેવું ફરજિયાત છે અને ફંક્શનમાં કહી શકાય showing contrast. તમારે તો વાક્યને ઓળખવાના છે અને ફંક્શન નામ લખવાનું છે. અને હજી એક શબ્દ ધોરણ 10 માં જે આવે છે however, છતાં પણ, તો આ પણ છે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો આટલા શબ્દ આપેલા હોય તો એને ફંક્શનમાં કહેવાય છે showing contrast. નેક્સ્ટ છે expressing alternative choice. ઘણીવાર એવું આપેલું હોય alternatives અથવા એમ લખ્યું હોય alternative choice, તો એને ફંક્શનમાં કહી શકાય છે. એના માટે જે કીવર્ડ આવે છે either or, neither nor.
આઈધર ઓર નો અર્થ થાય છે બેમાંથી એક, નાઈધર નોર બેમાંથી એક પણ નહીં. 11 12 માં આમાં જે બે શબ્દ એડ થાય છે આઈધર ઓર પ્લસ આઈધર ઓફ, નાઈધર નોર પ્લસ નાઈધર ઓફ. તો આ શબ્દ છે એ આપણને પસંદગી દર્શાવે છે, તો એને ફંક્શનમાં કહી શકાય એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. નેક્સ્ટ છે ફંક્શન શોઈંગ પર્પસ. પર્પસ મીન્સ ક્રિયા કરવાનો હેતુ, હેતુ દર્શાવે છે. તો એમાં શબ્દ ક્યાં, તો કે શો ધેટ, with a view to. વિથ a view to ની કન્ડિશન ખાસ તમારે જાણવા જેવી છે કે with a view to પછી હંમેશા ક્રિયાપદનું ing આવે છે, કારણ કે અહીંયા ટુ ઇન્ફિનિટિવ નથી, આ ટુ છે એઝ અ પ્રીપોઝિશન કામ કરે છે. in order to આના પછી છે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. કોઈ વાક્યમાં બે ક્રિયાપદ આપેલા હોય, I raise my hand to drink water, તો ત્યાં ટુ ડ્રિંક આપેલું હોય તો તમે એ વાક્યને છે શોઈંગ પર્પસ કહી શકો છો. એના પછી છે in order that, તો આ શબ્દ છે એ આપણને પર્પસ દર્શાવે છે, એટલે કે show that, with a view to, in order to અને in order that. આટલા શબ્દ આપેલા હોય તો showing purpose. નેક્સ્ટ છે and. આપણે ઓળખીએ છીએ આને and એટલે અને, તો એનો અર્થ થાય છે કનેક્ટિંગ, એનું ફંક્શન થાય છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, માહિતીને બે કર્તાને એટલે કે બે સબ્જેક્ટને જોડવાનું કામ કરે છે. નેક્સ્ટ છે because. because એટલે કારણ કે, because, as, since, because of, on account of, આ બધા શબ્દ છે એ કારણ દર્શાવે છે અને ફંક્શનમાં કહી શકાય છે એને showing reason. તો because એટલે showing reason. તો આટલા ફંક્શન છે, આ બધા પણ IMP છે. તો હવે આગળ જોઈએ છે આપણે નેક્સ્ટ ફંક્શન. આગળ જોઈએ છે નેક્સ્ટ ફંક્શન, એનું નામ છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ અથવા બીજું કહેવાય છે એને નાઇસિટીઝ. હવે તમને મારા મુજબ સમજાવું તો કોઈને ગમતી સારી વાત, કીવર્ડ આપણે કોઈને થેન્ક યુ કહીએ, ગુડ મોર્નિંગ કહીએ, બરાબર, હાઉ આર યુ કહીએ, કે આપણા કેવાથી એને ગમે તો એને કહી શકાય એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ અથવા કહી શકાય નાઇસિટીઝ. એના પછીનું ફંક્શન આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એટલે કે પ્રક્રિયા દર્શાવે છે. પ્રક્રિયામાં આપણે ખબર ન પડે તો આપણે એવું જોવાનું કે ક્રિયાપદથી જે વાક્ય શરૂ થતું હોય એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તમને ખ્યાલ હોય તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, તો એ પણ છે એ બધા પ્રક્રિયા દર્શાવે છે, તો એને કહી શકાય ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. નેક્સ્ટ છે એક્ટિવ અને પેસિવ. તો એક્ટિવ અને પેસિવ છે એમાં જે પેસિવ વોઇસ છે, તો પેસિવ વોઇસ છે એને કહી શકાય ડો નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે કે કર્તા મહત્વનું નથી. બીકોઝ કારણ કે આપણે પેસિવમાં કર્મને મહત્વ આપીએ છીએ અને એવા સમયે કર્તા મહત્વનો નથી. નેક્સ્ટ છે ઇનડાયરેક્ટ સ્પીચ, અને કોઈ પણ પ્રકારનું વાક્ય આપેલું હોય, અને બીજું નામ છે રિપોર્ટેડ સ્પીચ, એટલા માટે આને ફંક્શનમાં કહેવાય છે રિપોર્ટિંગ ઇવેન્ટ. આગળ જોઈએ નેક્સ્ટ ફંક્શન શોઈંગ કમ્પેરિઝન, તુલના દર્શાવે છે. તો આના માટે આપણી પાસે ત્રણ ડિગ્રીઓ છે જેને કહી શકાય ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. ફર્સ્ટ વન છે પોઝિટિવ ડિગ્રી, સમાનતા. આના કીવર્ડ શું, તો કે એઝ અથવા તો સો એઝ. નેક્સ્ટ છે ડિગ્રી કમ્પેરેટિવ, તો કે અહીંયા આપણને આપેલું હોય er અથવા તો એડજેક્ટિવ ની પહેલા આપેલું હોય મોર. ડિગ્રી છે સુપરલેટિવ, તો એમાં આપેલું હોય આપણને અંતે est અથવા આપેલું હોય મોસ્ટ. તો ત્રણ ડિગ્રીમાંથી કોઈ પણ વાક્ય આપેલું હોય તો ફંક્શનમાં કહેવાય છે શોઈંગ કમ્પેરિઝન. આગળ જોઈએ નેક્સ્ટ કેન અને કુડ. કેન ને કુડ એક મોડલ્સ છે, ક્ષમતા દર્શાવે છે, એટલા માટે ફંક્શનમાં કહેવાય છે ને એક્સપ્રેસિંગ એબિલિટી. નેક્સ્ટ છે મે અથવા માઇટ. આ દર્શાવે સંભાવના, સંભાવના અથવા શક્યતા. તો મે અને માઇટ ડિફરન્સ શું આમાં, તો કે શક્યતા સંભાવના વધારે હોય તો મે, ઓછી હોય તો માઇટ. ત્યાં ફંક્શનમાં કહેવાય છે શોઈંગ પોસિબિલિટી. નેક્સ્ટ છે શુડ, ક્રિયા કરવાની ફરજ અથવા તો સૂચન દર્શાવે છે, સલાહ દર્શાવે છે, એને ફંક્શનમાં કહી શકાય ગિવિંગ એડવાઇસ અથવા તો સજેશન. નેક્સ્ટ આવે છે ફંક્શન શોઈંગ નેસેસિટી. તો એના કીવર્ડ શું છે, તો કે હેવ ટુ છે, હેઝ ટુ છે, હેડ ટુ છે અને મસ્ટ છે. આટલા શબ્દ આપેલા હોય તો ત્યાં કહી શકાય છે શોઈંગ નેસેસિટી. બીજું એક શબ્દમાં આવે છે ought to. ખાસ ધ્યાન આપજો અહીંયા
હવે O2 ધોરણ 10 માં તો કહી શકાય નેસેસિટી, પણ જો 11 12 માં O2 આપેલું હોય તો ફરી પાછું એને કેવું પડે ત્યાં ફંક્શનમાં એડવાઇસ અથવા તો સજેશન. આ ખાસ ધ્યાન આપજો. નેક્સ્ટ છે would થી આપણને પ્રશ્ન આપેલો હોય, would you give me your phone, અથવા તો વાક્યમાં પ્લીઝ લખેલું હોય તો એને છે એ ફંક્શનમાં કહેવાય છે મેકિંગ પરમિશન, અથવા એને કહી શકાય છે મેકિંગ રિક્વેસ્ટ. આપણે અહીંયા વિનંતી પણ કહી શકીએ છીએ. પછી who એટલે કે છે, આ સંબંધ સર્વનામ છે. અહીંયા who નો અર્થ કોણ નથી થતો, અહીંયા છે who નો અર્થ થાય છે કે છે, તો ત્યાં એને કહી શકાય ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિ માટે વપરાય છે. which કે છે તો આનો અર્થ થાય છે કે જે માણસ સિવાયની વસ્તુ માટે વપરાય છે, ફંક્શનમાં કહેવાય ડિસ્ક્રાઇબિંગ થિંગ. whose એટલે કે જેનું માલિકી દર્શાવે છે, તો અહીંયા whose ની પહેલા જે નામ છે એ આપણું ફંક્શન. જો whose પહેલા માનવ હોય તો પર્સન, માનવ સિવાય હોય તો થિંગ, એને કહેવાય છે ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા ડિસ્ક્રાઇબિંગ થિંગ. લાસ્ટ વન છે whom એટલે કે જેને, whom ની પહેલા પણ માનવ હોય અને whom ની પછી પણ માનવ હોય તો ત્યાં છે કહી શકાય ફંક્શનમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આ એક વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો શક્યના તમામ ફંક્શન છે આવી લેવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ જો કોઈ ફંક્શન રહી જતું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, અથવા આ ફંક્શનમાં તમારે કોઈ પણ ફંક્શન વધારે ડીપમાં સમજવું હોય તો એના માટે મને કોમેન્ટ કરી શકો છો. તો ખાસ આ વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને મારી નવી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, જેમાં તમને અવનવા વિડિયો આવા અંગ્રેજીના મળતા રહેશે. ખાસ કરીને ગ્રામરને અનુરૂપ ધોરણ 9 10 11 12 અનુરૂપ એના વિડિયો છે અહીંયા મળતા રહેશે. થેન્ક યુ મિત્રો.